ગુજરાતમાં અત્યારે અનેક એવી સરકારી પરીક્ષાઓ હોય છે, ભરતી હોય છે કે જેમાં અનેક એવા કૌભાંડો સામે આવતા હોય છે અને એમાંનો જ એક કૌભાંડ એટલે કે સ્ટાફ નર્સની જે પરીક્ષા હતી એના આન્સર કીને લઈને અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા અને જે આન્સર કીમાં ABCD કરીને જે ક્રમાંક હતો દરેકનો જવાબ ક્યાંક ને ક્યાંક એ જ છાપવામાં આવ્યો હતો ને એની પાછળ સૌથી મોટો કૌભાંડ હોય એવું પણ ક્યાંક સામે આવ્યું હતું. પરંતુ અત્યારે હાલ સ્ટાફ નર્સની જે ભરતી પરીક્ષા છે અને જે હતો એ કૌભાંડ એમાં એક સૌથી મોટી અપડેટ સામે આવી છે અને આ જ અપડેટ વિશે આજે આપણે વાત કરીશું ને મારી સાથે જોડાઈ ગયા છે યુવરાજસિંહ જાડેજા. સૌથી પહેલા તો આ સમગ્ર વિષય ક્યાંથી સામે આવ્યો હતો, જે આન્સર કી હતી ને હવે એમાં કઈ નવી અપડેટ આવી છે? આજથી 2 મહિના પહેલા સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવાની તેમાં રવિવારના દિવસે પરીક્ષા હતી, સોમવારના દિવસે એમાં આન્સર કી રિલીઝ કરવામાં આવી. આન્સર કી જ્યારે આવી ત્યારે આન્સર કીની અંદર એક પેટર્ન, એક સિક્વન્સ જોવામાં આવી હતી કે ભાઈ એકનો જવાબ A છે, બીજાનો જવાબ B છે, ત્રીજાનો જવાબ C છે, ચોથાનો જવાબ D છે. તો ફરીથી એ સિક્વન્સ અને પેટર્ન એ રિપીટેડ એ જ થતું હતું, ABCD 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 એ રીતે 1 થી લઈને 100 ક્વેશ્ચન સુધી આ સિક્વન્સ અને આ પેટર્ન જે છે કન્ટિન્યુ રહી હતી. તો જે તે સમયે આ વિવાદ સામે આવ્યો, વિદ્યાર્થીનો આક્રોશ સામે આવ્યો ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ જે છે એ ઋષિકેશભાઈ પટેલ એવું કહ્યું હતું કે ભાઈ અમે આમાં તપાસ કમિટીની રચના કરીએ છીએ અને 3 થી 4 દિવસની અંદર આનો રિપોર્ટ સબમિટ થઈ જશે અને અમે આની પર જે તે સ્ટેન્ડ હશે એ ક્લિયર કરીશું. તો આજે 1.5 મહિનો જેટલો સમય જતો રહ્યો, પછી 1.5 મહિના પછી એમાં સ્ટેન્ડ ક્લિયર થયું. તો એવું કહેવામાં આવ્યું કે નો રિપીટ અથવા તો નો ચેન્જ, નો ચેન્જ એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે પ્રોવિઝનલ આન્સર કી હતી એ જ આન્સર કીને અત્યારે માન્ય રાખી અને એને કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે અને જે આન્સર કીમાં જે સિક્વન્સ, જે પેટર્ન હતી ABCD એને જ કન્ટિન્યુ રાખી અને આ એક્ઝામ જે છે એને કન્ટિન્યુ કરવામાં આવી છે. એટલે જે દહેશત હતી કે જે કૌભાંડને એ ક્યાંક ને ક્યાંક ફરીથી પાછી ઊભી થઈ રહી છે. યુવરાજભાઈ, પણ આ તો કેટલું યોગ્ય છે? આપણને પણ ખબર હોય કે કોઈ દિવસ આવી સિક્વન્સની આન્સર કીટ બને જ નહીં. આન્સર શીટ હોય છે હંમેશા અલગ અલગ પ્રશ્નોને લઈને બનાવવામાં આવતી હોય છે, અથવા તો પછી સરકારી પરીક્ષા હોય તો સીધી જ વસ્તુ છે, એ લોકોનું પેપર પણ એટલું અઘરું હોય છે. તેમ છતાં પણ આ જ વસ્તુને ચેન્જ કરવામાં નથી આવીને ABCD વાળી જે સિક્વન્સ છે એને જ લગાવવામાં આવી છે. શું કહેવા માંગો છો? હા, ખાસ કરીને બેન જોવા જઈએ ને તો અત્યારે ઋષિકેશભાઈ પટેલે એવું કીધું 3 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશું. એ 3 દિવસના આજ ઋષિકેશભાઈએ 45 દિવસ કરી દીધા. તો રિપોર્ટ જો તમે સબમિટ થયો હોય અથવા તો રિપોર્ટમાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ અમે આની ઉપર તપાસ કરી રહ્યા છીએ, તપાસ કમિટી આની ઉપર તપાસ કરી રહી છે, તો પહેલા તો ઋષિકેશભાઈ પટેલ એ તપાસ રિપોર્ટ એ સાર્વજનિક કરી દે, બધાને સમક્ષ મૂકે. ત્યારે એવું કહેતા હતા અમે કોના 100 માર્ક છે, કયા વિસ્તારમાંથી કોને કેટલા માર્ક આવ્યા ને બધું ચેક કરી તો બધાને ઓપન ટુ ઓલ કરો એટલે બધાને ખ્યાલ આવે. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ એક કોઈ વ્યક્તિ છે જે ગાંધીનગરનો છે અને જેને એવી ડંપાસ મારી હતી, કદાચ તો બણગા ફૂંકા હતા કે ભાઈ જોયું ને મેચ પેપર, કારણ કે સોશિયલ મીડિયા ઉપર એને પોસ્ટ કરી હતી એક વ્યક્તિએ કે ભાઈ મેચ કાઢ્યું હતું પેપર અને જોયું ને મેં કીધું એ જ પૂછાણું. તો એની બદલી તમે ગાંધીનગર થી લઈ અને પોરબંદર કુતિયાણા નાખી દીધો, તો શું એ ખોટો હતો કે તમારી બદલી ખોટી હતી? કારણ કે સોશિયલ મીડિયામાં જે શેખી મારતો વ્યક્તિ હતો તો એની સામે શું એક્શન લીધા? ખાલી બદલીથી સંતોષ લઈ લીધો કે એને તમે પૂછ્યું કે ખરેખર એ પેપર કાઢ્યું હતું કે નહોતું? એની સામે તમે તપાસ કઈ કરી એ અમને આપો, તો એ તો છે નહીં. એવું કીધું હતું જે તે સમયે GTU ના રજિસ્ટ્રાર ખેર સાહેબ, કારણ કે આની પરીક્ષા કન્ડક્ટ કરી હતી GTU એ, તો GTU ના ખેર સાહેબે એવું કીધું હતું કે ભાઈ આ પરીક્ષામાં અમારા જે પ્રાધ્યાપક છે એ પ્રાધ્યાપકથી આન્સર કી સેટ કરવામાં ભૂલ થઈ છે. તો GTU ના અધ્યાપકે એની સામે જે પણ નાના મોટા પગલા લેવાના હોય એ લીધા હશે, પણ આરોગ્ય વિભાગે શું કર્યું? કારણ કે ચલો એને કીધું કે ભાઈ ભૂલ થઈ અમારા પ્રાધ્યાપકની, તો એ પ્રાધ્યાપકની ભૂલ એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? કારણ કે ઓલરેડી સ્વીકારેલું છે, આ ઓન રેકોર્ડ કેમેરા છે કે પ્રેસ કોન્ફરન્સ થયેલી છે, આ વાતની કે હું કહું તો છે નહીં. અને જે તે સમયે આવ્યું પણ હતું કે એ લોકોએ સ્વીકાર્યું કે ભાઈ ભૂલ થઈ છે. હવે હું એમ કહું છું ભૂલ થઈ તમે સ્વીકારો છો છતાંય તમે સુધારતા નથી. આ કેવો ઘમંડ! આ કઈ પ્રકારની તાનાશાહી છે કે તમને ખબર પડી જાય છે કે અમારા ડિપાર્ટમેન્ટ એટલે કે GTU એ જે પેપર સેટ કર્યા હતા ઈ પેપર સેટરની ભૂલ હતી, છતાંય ભોગવે છે વિદ્યાર્થીઓ. આ કેવું? અને જેની કદાચ કોઈ વાંક છે કે નથી મને ખબર જ નથી, તો વાંક હોય એ વ્યક્તિનો કે ભાઈ જેને શેખી મારી હતી કે ભાઈ પેપર મેચ કાઢ્યું છે મેં કીધું ઈ જ પૂછાણું, તો એ વ્યક્તિની વિરુદ્ધમાં તમે શું પગલા લીધા? એ રિપોર્ટ ક્યાં છે? સાર્વજનિક તો છે નહીં. અને કઈ પગલા લીધા હોય તો અમને દેખાડો. બીજું કે એ લોકો એવું કીધું
કે ભાઈ અમે અત્યારે આની તપાસ કરી રહ્યા છીએ, આનો તપાસ રિપોર્ટ બનાવીશું અને એની ઉપર તો તપાસ રિપોર્ટ સાર્વજનિક કરો, કારણ કે અમે પેયર છીએ, કેમ કે એટલા માટે કારણ કે અમે એક્ઝામ આપી છે, એક્ઝામ માટેના પૈસા આપ્યા છે, તો અમે તો ગ્રાહક છે ને. તો આ અમને કેવું જોઈએ કે ભાઈ તમારી સાથે જે ડિફેક્ટિવ માલ આવ્યો હતો એને કારણે અમે આ ડિફેક્ટિવને આ રીતે સોલ્યુશન કર્યું છે, તો અમને ખબર પડે. તો અમને તો કંઈ કહેવાનું, અમને તો અંધારામાં રાખવામાં આવ્યા છે. એઝ એ વિદ્યાર્થી નેતા તરીકે અથવા તો વિદ્યાર્થી આગેવાન તરીકે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પણ સતત સરકારને પ્રશ્ન પૂછે, પણ સરકાર તેને આંખ આડા કાન કરીને બેઠી છે, કોઈને જવાબ દેતી નથી. આગામી દિવસોમાં શું આ વિષયને લઈને કોઈ રજૂઆત કરવામાં આવશે, અથવા તો પછી તમારા કેવા પગલાં રહેવાના છે એ લોકોને લઈને? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે અને જે પ્રમાણે ના પાડી દીધી છે કે આન્સર કીટ તો આન્સર જે આજ છે હા એ આજ રહેવાના છે, શું કહેવા માંગો છો? ખાસ કરીને નિર્ભય ન્યૂઝના માધ્યમથી એક અપીલ અને એક સંદેશ વિદ્યાર્થીઓને, દ્રૌપદીનું ચિરહરણ થતું હોય તો પહેલા તો દ્રૌપદીએ બોલવું જરૂરી કહેવાય કે આ ન કરો. પછી જે જોનાર છે, જેને ખબર છે કે આ કૃત્ય ખોટું થઈ રહ્યું છે, તો એને પણ બોલવું જોઈએ કે આ ન કરવું જોઈએ. ભલે રાજા ગમે એટલો પાવરમાં હોય કે ગમે એટલી સત્તા એની પાસે, છતાં પણ બોલવું જોઈએ, કારણ કે આ નૈતિકતાના નિયમો પ્રમાણે હું વાત કરી રહ્યો છું. આજે તમારી સાથે જે પીડિત તરીકે જો ખોટું થતું હોય તો સ્ટાફ નર્સના એ 50,000 કે 60,000 ઉમેદવારોએ કોઈનો ખભો બનાવવામાં કરતા કે કોઈને પણ હાથો બનાવવા કરતા સામે ચાલી અને લડવું જોઈએ. ડરપોક બનીને ઘરમાં ન બેઠી રહેવું જોઈએ. જે પણ યુનિયનો છે નર્સિંગના, એ નર્સિંગના યુનિયનો અને નર્સિંગની કોલેજની જે સંસ્થાઓ છે એને પણ કહેવા માંગુ છું કે તમે જે સંસ્થામાંથી બાળકને ભણાવી અને નર્સિંગમાં સ્ટાફ નર્સ બનાવવા માંગો છો, એ યુનિયન અને સંસ્થા બંને આગળ આવી અને ઋષિકેશભાઈ પટેલને મળી આનું ગમે એમ કરી નિરાકરણ લાવે. કેમ કે આમાં પીડિત એ પહેલા આગળ આવવું પડે. આજે પીડિત ગમે એને હાથો બનાવે કે ગમે એને ખભો બનાવે એ નહીં ચાલે. હું હોય કે બીજા અન્ય કોઈ પણ હોય, તમે જ્યાં સુધી આગળ નહીં, અલગ પીડિત જ્યાં સુધી ડોક્ટર પાસે નહીં જાય ત્યાં સુધી એનું નિરાકરણ આવવાનું નથી. તમે તો નર્સ બનવા માંગો છો ને, તો નર્સ કઈ ઘરે જઈને સીધો ઈલાજ નહીં કરે અથવા તો કોઈ પણ રેન્ડમલી પૂછી નહીં લે. તમારે એઝ એ પીડિત આજે કોઈ પણ દર્દી તમારી પાસે તો તમે એનો ઈલાજ કરો છો ને, તો આજે વખતે તમે દર્દી છો તો તમારે જવું પડશે. એટલે મહેરબાની કરીને જે પણ તમારા મનમાં ડર હોય, ખોફ હોય, તમને કદાચ એવું લાગતું હોય કે પોલીસ હેરાન કરે, સરકાર હેરાન કરે, વોટેવર કદાચ બીજું કંઈ પણ લાગતું હોય, આ ડરને ઉડાડો. કારણ કે જો તમે આજે તમારા હક માટે નહીં બોલો તો યાદ રાખજો, આ ભક્ષકો એ તમારી સીટને ભક્ષી જશે. એટલે તમારે તમારી સીટના રક્ષક એ જાતે બનવું પડશે. બાકી ભક્ષક થવા માટે ઘણા બધા રાવણો બેઠા છે અને એ રાવણો તમારી સીટ ચરી ખાશે. હવે તમારે વિચારવાનું છે કે તમારે તમારી સીટનું ભક્ષણ થવા દેવું છે કે નથી થવા દેવું. એટલે ગુજરાતના યુવાનો અને સ્ટાફ નર્સના યુવાનો આ તમને એક મહેરબાની કરી વિનંતીના સ્વરમાં આ શબ્દ કહી રહ્યો છું કે મહેરબાની કરીને આગળ આવો. આજે કોઈ ખોટો વ્યક્તિ સ્ટાફ નર્સ બની ગયો તો શું ખાલી એ ડિપાર્ટમેન્ટ પૂરતું એ ખોટું થઈ રહ્યું છે? ના, એ તમારા જીવના કે તમારા બાળકના જીવના સાથે કે અમારા બેઠા એની સાથે પણ જોખમ જ છે. કારણ કે જેને ઇન્જેક્શન દેતા નહીં આવડતું હોય એ ઇન્જેક્શનની સિરીન હાથમાં પકડીને બેઠો હશે, પછી કઈ પ્રકારે ઇન્જેક્શન દેશે? જે એના કહી શકાય કે એને પાયાનું જ્ઞાન જ નહીં હોય એવા વ્યક્તિ જો સ્ટાફ નર્સ બની ગયા તો એ તમામ આરોગ્ય વ્યવસ્થા સાથે ચેડા છે. એટલે મહેરબાની કરી તમે આજે આગળ આવો. રથી તો તમારે જ બનવું પડશે. તમારે જ તમારી સીટનું રક્ષક એટલે કે રથી કે મહારથી એ તમારે બનવું પડશે. સારથી બનવા માટે તો ઘણા બધા લોકો તૈયાર જ હશે, બરાબર, પણ તમે જો રથી બનશો તો, કારણ કે અર્જુનને પણ કહેવામાં આવ્યું હતું કૃષ્ણ ભગવાન દ્વારા કે યુદ્ધ તો તારે જ લડવું પડશે, બરાબર, આમાં બીજું કોઈ નહીં લડે. એટલે આ યુદ્ધ એ તમારે લડવા માટે તમારે આગળ આવવું પડશે. જો નહીં આવો તો આમાં તમારી સીટનું રક્ષણ એ બીજું કોઈ નહીં કરે. યુવરાજભાઈ, અમને સમગ્ર માહિતી બદલ આપનો આભાર. એટલે જે પ્રમાણે અત્યારે હાલ આન્સર કીને લઈને જે એક અપડેટ સામે આવી છે કે એ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જ પ્રકારના જવાબો રહેશે, આમાં કોઈ જ ફેરબદલી કરવામાં આવશે નહીં. પરંતુ હવે આગામી દિવસોમાં સ્ટાફ નર્સની જેટલા પણ ભરતીના લોકો છે એ લોકો દ્વારા કંઈક કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.